गुजरात के सूरत के वेसु बस डिपो पर ड्राइवरों ने हड़ताल शुरू कर दी है। सूरत के वेसु बस डिपो में ड्राइवरों की हड़ताल पुलिस द्वारा एक ड्राइवर के खिलाफ कार्यवाही और अन्य मुद्दों को लेकर की गई है। वेसु बस डिपो के करीब 200 से ज्यादा ड्राइवरों ने आज हड़ताल पर उतरकर अपना विरोध जताया। ड्राइवरों का आरोप है कि बसों में ओवरलोडिंग के कारण अक्सर दुर्घटनाएं होती हैं, लेकिन इन समस्याओं पर प्रशासन ध्यान नहीं देता। ड्राइवरों ने पुलिस की ओर से एक बस ड्राइवर के खिलाफ की गई कार्यवाही को अन्यायपूर्ण बताया और इसे ड्राइवरों के अधिकारों का उल्लंघन करार दिया। ड्राइवरों ने डिपो के बाहर प्रदर्शन किया और अपनी मांग पूरी होने तक बसें नहीं चलाने की चेतावनी दी। पुलिस वाला साहबों मार्या है જેનો વરઘોડો કાઢ્યો હાલમાં પોલીસ સસ્પેન્ડ થવા જોઈએ। અમારો સુપરવાઇઝર જ્ઞાતિ માંડીને ગ્રીન ચલના ડેપાવાળાને તમામ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। એ અમારો કાયદેસરનો હુકમ છે અને આજ જેમાં નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરશું અને ભૂખ હડતાલ ઉપર બેસશું અને કમિશનર ઓફિસે પણ જાણ કરશું। બધી વસ્તુ કરવા અમે તૈયાર છીએ। અમારો ડ્રાઈવરનો શું વાક કેવી રીતને આવી એ જો તમે ત્યાંથી અમારા રસ્તા ઉપર ચાલુ હોય તો અમને કોઈ રિક્ષાવાળા બાઇકવાળા ગમે અમને જેમ તેમ બોલી શકે, ગમે એમ કાયદેસરનું કરી શકે તો એને કોઈ જોઈ નથી। એ સમજીને જો તમે બીઆરટી બસ અમે કઈ જગ્યાએ હાંકવી છે, કોઈ જાતનો એને કોઈ વસ્તુ છે જ નહીં અમારા ડ્રાઈવર લોકો ઉપર। તો ડ્રાઈવર ઉપર અમારી બીબી બચ્ચા શું કરવાના? આ લાલજીભાઈની ઘરવાળીને છોકરો બજાર રડે છે, તે પહેલા 3 ડ્રાઈવરો સસ્પેન્ડ હોય તો એનો જવાબદાર કોણ છે? કોઈ સાહેબને ખબર નથી પડતી કે અમે શું કરવા માંગીએ છીએ। આજથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને બીઆરટી બસ 4 સિવાય ચાલુ થશે નહીં। કોઈ ડ્રાઈવરે બળાત્કાર કરેલો છે, કોઈ ડ્રાઈવરે કોઈ વસ્તુ કરેલી છે તે જોવો। અને પોલીસ વાળાનો શું હુકમ છે કે ડ્રાઈવરને સીધો રોડ ઉપર બુટલેગરો કેટલા રખડે છે? હા નહીં, બુટલેગરો કેટલા રખડે છે? કેમ ત્યાં દારૂવાળા રખડે ત્યાં સાહેબને તો ભીની પડે છે? કેવી રીતનું હું કરે છે? હાલો સાહેબને બતાવું કે આ ખડવાનગરના પુલ હેઠે દારૂ વેચાય છે છોડે ધારે, તો ત્યારે એને ખબર નથી પડતી અનુદાનના પુલ નીચે દારૂ વેચાય છે, તો ત્યારે એ બધા ડ્રાઈવરો હપ્તો માગીએ છે, હપ્તો ખાવા માગે છે। એ વસ્તુ અમે કાંઈ કરવા માંગતા નથી। અમારો ડ્રાઈવર જ્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી કોઈ વસ્તુ થશે નહીં, એટલે અમારા ડ્રાઈવરે કોઈ એવો ગુનો કરેલો છે નહીં, એ હું ખાતરી બધાને પૂરી આપું છું।